રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું। યુપીએ સમયે બજેટમાં જાહેરાતો થતી અમલ નહોતો થતો। 2014નું પહેલું બજેટ એક વિઝન આપવામાં આવ્યું હતું। દેશ બદલી રહ્યો છે, નવું ભારત બની રહ્યું છે। 2047ના રોડમેપ સાથે બજેટ તૈયાર કરાયું છે તેવું મનસુખ માંડવિયાએ જણાવ્યું। ઘેડ વિસ્તારને બજેટની અંદર પ્રાધાન્ય આપવામાં આવ્યું। સરકારે ઘેડ વિસ્તાર માટે 1500 કરોડનો પ્લાન તૈયાર કર્યો। નદીઓ ઊંડી ઉતારી પાણી ન ભરાય તેવું પ્લાનિંગ કરવામાં આવશે તેવું પણ મનસુખ માંડવિયાએ કહ્યું। મેં ત્યારે કહ્યું હતું કે ખેડના લોકોની સમસ્યા એ સંવેદનશીલ મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી। મારા માટે તો બિલકુલ રાજકીય મુદ્દો છે જ નહીં, અને એના માટે થઈને અમારે જે કરવું જોઈએ જનપ્રતિનિધિ તરીકે એ અમે કરીને મેં અત્યારે જ આપની સામે કહ્યું કે 170 કરોડ રૂપિયા ઓલરેડી બજેટની અંદર જોગવાઈ થઈ ગઈ છે।